અમારી સાથે પબ્લિક છે, વોટર્સ મતદારો અમારા 6 નંબરના બધાએ અમને ખૂબ ચાહે છે અને અમને અત્યારે પણ ચૂંટીને લાયા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અમે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ, પણ વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું, વારંવાર કોંગ્રેસ કલ્ચરની સામે લડાયકતાથી લડી અમે 3 ટર્મ સતત ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોને અને ગત વર્ષે અમે 4 ઉમેદવારોને વિજેતા કર્યા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટી અમને ટિકિટ ના આપતા અમને એવું થયું કે અમે ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર જ્યારે ચૂંટણી લડતા હતા તેવા જ કોંગ્રેસના એક ઉમેદવારને રાતોરાત લાવીને માત્ર અરવિંદ પરમારને ટાર્ગેટ બનાવીને ભારતીય જનતા પાર્ટીમાંથી અમારું સ્થાન દૂર કરવાના પ્રયાસો થયા. અને અમારા સામાજિક સમીકરણો જોતા અને અમારી સમાજ વ્યવસ્થાઓ જોતા અમે ભારતીય જનતા પાર્ટીના મતદારોને પણ કહ્યું કે ભાઈ મારે તમારા બાકીના ઉમેદવારો સાથે કોઈ લેવા દેવા નહીં, મારે તો આ કોંગ્રેસમાંથી જે ભાઈ આવ્યો છે એને પાછો મોકલી દો. તો અને અમને મૂળ ભારતીય જનતા પાર્ટીના છીએ, અમે અપક્ષ લડીએ છીએ, તો તમે બધા મિત્રો અમને સહયોગ કરો. તો ભારે ગંભીર સ્થિતિઓનો સામનો કરી પણ મતદારોએ અમે મૂળ ભારતીય જનતા પાર્ટીના હોવાના કારણે કોંગ્રેસ કલ્ચરના પ્રવેશને રોકવાનો જે પ્રયાસ કર્યો છે તે બદલ હું તમામ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, કાર્યકર્તા મિત્રો, મારા અંગત કાર્યકર્તા મિત્રો, મારું પરિવાર, મારો મહેબૂબ ખાં બલોચનો પરિવાર, બરાબર છે, મારા તમામ મતદારોએ આવા સંજોગોમાં પણ અમને 6ઠ્ઠી વખતે આ વોર્ડની અંદર ભવ્ય વિજય અપાયો છે. એ બદલ અમે તમામ મતદારોનો ઋણી છીએ, આભાર માનીએ છીએ. નગરપાલિકાની કોઈ પણ પ્રાથમિક સુવિધાઓના બાબતે પ્રશ્ન ઉપસ્થિત થાય તો વોર્ડના તમામ નાગરિકોને અને નગરના નાગરિકોને પણ મારી વિનંતી છે, મારો સંપર્ક કરજો. મારાથી થતા પ્રયાસોથી આ નગરના વિકાસમાં મારો સહયોગ રહેશે. જે કંઈ સરકાર બનશે એ સરકારના તમામ પોઝિટિવ કાર્યોમાં અમે અમારો સહકાર આપીશું, સમર્થન કરીશું. અમારી જ્યાં જરૂર જણાય ત્યાં વહીવટી કામગીરીમાં પણ અમે એમને મદદરૂપ થઈશું. અમે મૂળ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ, જીત્યા છીએ, પણ કોંગ્રેસના ઉમેદવારને ઘેર મોકલ્યો છે. એટલે સર્વ શાસક પક્ષના જવાબદારીમાંથી આપણે મુક્ત કરવામાં આવે છે, એ બાબતે આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીના શહેરમાં ઘણા ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડ્યા છે. એમને પણ અમારી સાથે જે વ્યવહાર થયો છે એવો વ્યવહાર એમની સાથે પણ થયો છે. પણ પાર્ટીનો વ્યાપ બહુ મોટો છે અને જ્યારે પાર્ટીને અમારી જરૂરિયાત ઊભી થશે, આવશ્યકતા ઊભી થશે, અમને બોલાવશે તો અમે જઈશું, નહીં તો અમારી એ ઉંમર થઈ ગઈ છે અને પાર્ટીનો વ્યાપ બહુ મોટો થઈ ગયો છે. એટલે હવે અમે અમારો બીજા રાજકીય કામો સાથે સાથે અમે સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓ બી કરીશું અને સંસારના લોકોને જ્યાં જ્યાં સહયોગની જરૂર પડશે તો અમે અમારા પરિવાર સાથે સહયોગ કરીશું.